2492 ચૈત્ર સુદ ત્રીજ શુક્રવાર તારીખ 25/3/66 દિને પૂજ્ય શ્રી કાંચી સ્વામીને શ્રી ઇસ્ટોબ્લિશના શ્લોક 11 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. સરળ પ્રવચન નંબર 10. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. ઈષ્ટોપદેશ પૂજપા સ્વામીનો કહેલો છે. 11મી ગાથા ચાલે છે. જો આ શ્લોક છે વચમાં, એ જ્ઞાનારણનો શ્લોક છે. શું કે છે અહીંયા આવ્યું ને છેલ્લું कि आचार्यों ने इन दोनों की जोड़ी बतलाई है, बाकी के दोष इस जोड़ी में शामिल है. जैसा कि એમાં જ્યાં રાગદ્વેષ મિથ્યા સહિતના રાગદ્વેષની વાત છે, એનો શું अर्थ कि जहाँ राग अपना पाव जमाता है, परद्रव्य देवगुरु शास्त्र आदि हितकारी है, हितकारी છે એમ માનો એ મિથ્યાત્વનો રાગ છે. અને શરીર શોષવા લાયક છે, શરીરમાંથી માલ કાઢવા લાયક છે, એ દ્વેષ છે. સમજાય છે કાંઈ? રાગ જ્યાં રાગ થાય છે, શેનો રાગ? જ્ઞાન સ્વરૂપ આત્મા છું એમ જ્યાં અંતરમાં જ્ઞાતાનું ભાન નથી, એને પોતા સિવાય અન્ય પદાર્થ અથવા પોતે હું આ ઠીક છું, આ અઠીક છે, એ રાગ અને દ્વેષ કરવાનો અભિપ્રાય થયો. સમજાણું કાંઈ? દેવગુરુ શાસ્ત્ર પરદ્રવ્ય છે, એને જયારે હિતકારી એમ માને તે પરદ્રવ્ય પ્રત્યે એને રાગ મિથ્યા સહિત નો થયો. જેની વાત પડી એવું લડકો. આમ એની શ્રદ્ધા કરવી રાગ એ તો પુણ્ય છે, પણ એ મને હિત ના કરનારા છે. પરદ્રવ્ય મારું હિત કરી દેશે, એ માન્યતા મિથ્યા સહિત નો રાગ છે. વાત આ છે. આપડી પડી લાગ પડ્યો. સમજાણું કાંઈ? ભાઈ આવી ગયો વખત. જ્યાં રાગ પોતે થપાય છે કે આ રાગ કરવા જેવો છે, સમજાય છે કાંઈ? ત્યાં એનાથી પ્રતિકૂળ ઉપર દ્વેષ થયા વિના રહે જ નહીં. જગતમાં ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થ કોઈ છે જ નહીં. આત્મા જ્ઞાતા અને પર પદાર્થ જ્ઞેય, બસ એટલો સંબંધ છે. એથી અધિક સંબંધ નાખે કે આ પદાર્થ મને શરીરાથી મળ્યા છે એને આપણે શોષવા જોઈએ, માલ કાઢવો જોઈએ. શરીર ઉપરથી માલ કાઢી, પણ મૂળ પર જળમાંથી માલ કાઢવાનો ભાવ છે. એ બીજ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. સમજાય છે કાંઈ? આ શરીર અપ્પા બપ્પા કરીને લાભ કરવો એમ કે છે. શરીરમાંથી લાભ થાય, અપ્પાસ કરીએ, આ કરીએ તો શરીરમાંથી જીવને લાભ થાય. મૂંડ છે કે છે કે મારા શરીરમાંથી લાભ ક્યાંથી? લાભ તો આત્મામાં છે. જરી ઝીણી વાત છે બહુ.
આત્મા આનંદ સ્વરૂપ છે, એની દ્રષ્ટિ કરીને એમાં એકાગ્રતાથી આત્માને લાભ શાંતિનો થાય. શરીરને શું અપવા કરીને આ કરીએ તો એમાંથી આપણને નિર્જરા થાય. એ પરદ્રવ્યમાં એને હિત બુદ્ધિ માની છે. સમજાય છે કાંઈ? એ મિથ્યા દ્રષ્ટિનો, મિથ્યાત્નો રાગ અનંતાનુબંધીનો છે. સારી વાત ભાઈ. અહીં તો રાગ દ્વેષની એકતા બુદ્ધિ વાળાની એ તો એ પંખી શકલું તો સમજાણું કાંઈ? બચવું નહીં બોલા શકલા વાત જોશે ને એવું નહીં. અમાય છે ને એમાં નથી, મોક્ષ માર્ગ પ્રકાશમાં આવશે આવે ને એવી વાત છે. બત્રી છે નહીં, દ્રવ્યલિંગીનું જે આવે છે ને, દ્રવ્યલિંગીનું આવે છે ત્યાં અભિપ્રાય નો ચાલતો નહીં એને. અજ્ઞાની પહેલે તો સંસારમાં નરકાદિકના દુઃખ જાણી, સ્વર્ગાદિમાં પણ જન્મ મરણના દુઃખ જાણી સંસારથી ઉદાસ થઈ મોક્ષને ઈચ્છે છે. એ જ મિથ્યાત ભાવ છે. કારણ કે સ્વર્ગાદિમાં જન્મ મરણના દુઃખ જાણી સંસારથી ઉદાસ મોક્ષને ઈચ્છે છે. હવે એ દુઃખોને બધા દુઃખ જાણે છે, પણ ઇન્દ્ર અમિન્દ્રાદિ વિષયાનુરાગથી ઇન્દ્રિયજની સુખ ભોગવે છે તેને પણ દુઃખ જાણી સ્વર્ગના દુઃખે સ્વર્ગના દુઃખ દુઃખ જ છે. પુણ્યના ફળ તરીકે સ્વર્ગ મળે એમાં દુઃખ છે એમ જાણી નિરાકુળ સુખ અવસ્થાને ઓળખી પોતાનો આત્મા અનાકુળ આનંદ છે એને ઓળખીને અંતરમાં દ્રષ્ટિ જ્ઞાન કરે, એને સાચું સમ્યક દર્શન થાય. સમજાણું કાંઈ? સ્વર્ગાદિમાં જન્મના દુઃખ જાણી એમ, પણ સ્વર્ગમાં પોતે જ દુઃખરૂપ છે. શું કીધું? નરકમાં દુઃખ જાણી, અરે નરકમાં દુઃખ બાપા પાપ ન કરવા, અને સ્વર્ગમાં જન્મ મરણનું દુઃખ છે માટે આપણે પુણ્ય કરવા. પણ સ્વર્ગમાં દુઃખ જ છે જન્મ મરણનું. સ્વર્ગમાં જન્મવો ને ઇન્દ્રિયની આશા એ દુઃખ છે, જન્મ મરણનું દુઃખ નહીં. સમજાય છે કાંઈ? સ્વર્ગનો અવતાર જ દુઃખરૂપ છે, વિષયોનો રાગ થાય એમ જાણતો નથી, અને પોતે પોતાના સ્વરૂપને જાણ્યા વિના એ સ્વર્ગના સુખમાં સુખ બુદ્ધિ રહે અને જન્મ મરણ એને દુઃખ માને તો એ દ્રષ્ટિ મિથ્યા જ છે. વળી વિષય સુખાદિના ફળ નરકાદિક છે. જો અરે ભાઈ વિષય સુખ સેવશું નરકમાં જઈશું એ મિથ્યા ભાવ છે. નરકના દુઃખનો ડર છે એને, આત્માના આનંદમાં પ્રતિકૂળતા એને લાગે છે મિથ્યા દ્રષ્ટિને. નરકના જો છે ને વિષય સુખાદિના ફળ નરક છે, વિષય સેવશું નરકમાં જઈશું. નરકના પ્રતિકૂળ દુઃખ એને પ્રતિકૂળ દુઃખ લાગે છે એને, એ ચીજ પ્રતિકૂળ લાગે છે. ધૂળમાં નથી, ઇન્દ્રિયના સુખમાં દુઃખ છે એ કે અત્યારે કેવી હતું ધૂળમાં. નરકમાં એ કે એ પોતે નરકાદિક છે, વિષય સુખાદિના ફળ વિષય સુખ સેવશું ને ફળ નરકમાં જાય એટલે એ તો પ્રતિકૂળતા લાગી એને. વિષય સુખ પોતે દુઃખરૂપ છે અને આત્મા આનંદરૂપ છે એવી તો દ્રષ્ટિ કરી નહીં. સમજાણું કાંઈ? વિષય સેવશું તો નરકમાં જાય માટે નો સેવવા, પણ વિષય સેવવાનો ભાવ જ દુઃખરૂપ છે. ધૂળમાં નથી ઈ જ કે છે. શું કે છે? વિષય સુખાદિના ફળ નરકાદી એમ માનનારાઓ પરદ્રવ્યને અહિતકર માને છે, મિથ્યા છે.
શરીર અશુચિમય વિનાશી છે. ભાઈ શરીર તો અશુચિ મેલ છે, નાશવાન છે, એમ કરી પોષણ કરવા યોગ નથી. એમ માનનારા પણ મિથ્યા દ્રષ્ટિ છે. પરદ્રવ્ય ને શું છે? સમજાય છે કાંઈ? હા, મારે દ્રવ્યલિંગીના ધર્મના સાધનમાં અનતા પણ ભણ્યું. શરીર અશુચિ છે, નાશવાન છે, પોષણ કરવા એવું નથી. એ દ્વેષ થયો, શરીર પ્રત્યે દ્વેષ થયો. એ મિથ્યા દ્રષ્ટિને એવો દ્વેષ હોય, સમ્યક દ્રષ્ટિ અને એમ પોષવાયુગ કે પોષવાયુગમાં આત્મા આનંદ કંદ છે, એની દ્રષ્ટિ કરીને રાગ ઘટાડવા જેવો એક જ વાત છે. સમજાણું કાંઈ? પોષણ કરાયું નથી. કુટુંબાદી સ્વાર્થના સગા છે બધા. કુટુંબ ભાઈ છોકરા છોડ, એ તો દ્વેષ થયો. સમજાણું કાંઈ? લૂંટારા છે એ માને છે, લૂંટારા કઈ નથી. એ તો લૂંટાય છે ત્યારે લૂંટારા કહેવામાં આવે. બાયડી છોકરા બધા એમ મારવાનું કરે. સ્વાર્થના સગા એમ માનવું, એટલા પ્રત્યે દ્વેષ કરે છે. એ તો જડ પદની છે, પરથી તને નુકસાન ક્યાં કરે છે? બાયડી છોકરા નુકસાન કરનારા છે જ નહીં. મોઢે માને મને આ નુકસાન કરે છે. પરદ્રવ્યનું અનિષ્ટ પણ માન્યું. પરદ્રવ્યની અનિષ્ટ માનતા જ મિથ્યા છે. આત્માના જ્ઞાનમાં રહેવું ખસી ખસવું બોલી ખસવું ક્યું થયું? ત્યાંથી ખસેડો જ પડ્યો છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એમાં હું ઠરું. બસ રાગ ઉત્પન્ન થાય, પરનું લક્ષ છૂટી જાય છે, એટલી વાત છે. પર હિતકારી છે કે હિતકારી હું કઈ છે જ નહીં. સ્વાર્થના ઇત્યાદિ પરદ્રવ્યનો દોષ વિચારી, પરદ્રવ્યનો દોષ વિચારી તેનો તો ત્યાગ કરે, એ તો મિથ્યા છે. પરદ્રવ્યનો દોષ વિચારીને છોડે, એ તો મિથ્યા થયો. પરદ્રવ્યનો દોષ છે કે તારો એ માનતા પરમા ઈશ્વરની પણ માનવું એ તારો દોષ છે. સમજમાં આયા? અને વ્રતાદિનું પણ સ્વર્ગમોક્ષ છે. ભાઈ આપણે વ્રત પાળો તો સ્વર્ગ મળશે, મોક્ષ મળશે. સમજાય છે? એ રાગ થયો શરીર ઉપર. તપસ્યાદિ પવિત્ર ફળના આપનારા છે. કરો અપવા, પવિત્ર ફળ આપશે. એ વળી શરીર શોષવા યોગ છે. હા, એ વળી શરીર શોષવા યોગ છે. મિથ્યાદ ભાવ છે. પરદ્રવ્ય પર દ્વેષ થયો. પરદ્રવ્ય તો જ્ઞેય છે. દ્રષ્ટિમાં ખબર નથી તત્વની. ક્યાં જળ તત્વમાં દોષ ક્યાં છે? એમાંથી દોષ શરીરમાંથી લાભ થાય. વ્રત પાવો શરીરમાંથી કઈ લાભ થાય છે? ધૂળમાં નથી. એસમાં પીડ્યા. આ દેવગુરુ શાસ્ત્રાદી હિતકારી છે. ઇત્યાદિ પરદ્રવ્યનો ગુણ વિચારી તેને અંગીકાર કરે છે. ઇત્યાદિ પ્રકારથી કોઈ પરદ્રવ્યને બુરા જાણી અનિષ્ટ શ્રદ્ધાન કરે, કોઈ પરદ્રવ્યને ભલા જાણી ઈશ્વર દાન કરે. હવે પરદ્રવ્યના ઈશ્વરની શ્રદ્ધાન કરવું મિથ્યા છે. પરદ્રવ્યની ઈશ્વરની છે જ નહીં. એ તો મિથ્યા દ્રષ્ટિ માને. ભાઈ દ્રષ્ટિ મિથ્યા છે. પરદ્રવ્યમાં ક્યાં ઈશ્વર છે? વળી શ્રદ્ધાનથી ઉદાસીનતા પણ ધારણ, ઉદાસ કોઈથી નહીં, ઉદાસ. એ તો દેશ બુદ્ધિ થઈ. પરદ્રવ્ય સારા નથી, નુકસાનકારક છે. બાયડી છોકરા ઉદાસ થઈ જાઓ, એ તો દ્વેષ બુદ્ધિ થઈ. જો ઉદાસીનતા પણ દ્વેષ બુદ્ધિ હોય છે. કારણ કે કોઈને બુરા જાણવા તેનું નામ દ્વેષ છે. ત્યારે સમ્યક દ્રષ્ટિ પણ પરદ્રવ્યને બુરા જાણીને ત્યાગ કરે છે ને. પ્રશ્ન, સમ્યક દ્રષ્ટિ પરદ્રવ્યને બુરા જાણતો જ નથી. પોતાના રાગદ્વેષને બુરા જાણે, પોતે સરાગ ભાવને છોડે, તેથી તેના કારણનો પણ ત્યાગ થઈ આ નિમિત્તનું લક્ષ છૂટી જાય છે. વસ્તુ વિચારતા કોઈ પરદ્રવ્ય તો ભલા બુરા છે જ નહીં. દેવગુરુ શાસ્ત્ર પણ આત્માનું ભલું કરી દે કે કુટુંબ કબીલા આત્માનું નુકસાન કરી દે, એમાં કોઈ દ્રવ્ય છે જ નહીં.
કોઈ એવા દ્રઢ સહેજને આત્માનું કોઈ ભલું કરી દે ભૂલું કરી દે એમ કે છે. કોઈ અપવાદ બવાદ ન મળે એમાં. સમજાણું આમાં શું? આ દેવગુરુ શાસ્ત્ર આત્માનું ભલું કરી દે તો પરદ્રય ભલું કરી દે માનતા મિથ્યા છે. બરાબર. એમ ઠીકરી હવાલો આપ્યો હવાલો કે છે જ્યાં રાગ પોતાનો પગ ધારે એટલે પ્રેમ કરે છે ત્યાં દ્વેષ હોય જરૂર હોય છે. કાં હો જાય છે દ્વેષ હોય રાગ છે ત્યાં દ્વેષ છે. આ મિથ્યા દ્રષ્ટિની વાત છે. જ્ઞાનીને પર પ્રત્યે ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ હોતી જ નથી. ઈષ્ટમાં ઈષ્ટ પોતાનો સ્વભાવ અને અનિષ્ટ રાગ ને દ્વેષ બસ ત્રીજી ચીજ છે નહીં. સમજાણું કાંઈ? શું? ઈષ્ટ પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદ કંદની રુચિ કરવી તે પુણ્ય પાપના વિકલ્પ પુણ્ય ને પાપ બે અનિષ્ટ છે. શુભ ને શુભ રાગ બે અનિષ્ટ છે. એક શુભ રાગ ને ઠીક માને તો રાગ એમાં રાગ થયો, પાપ પર દ્વેષ થયો, એ મિથ્યા ભાવ છે. સમજાય છે કાંઈ? જેની વાત છે ભાઈ. શ્રદ્ધાની વાતની ખબર લોકોને નથી. બાયના ત્યાગ કરે ને પછી માને કે મેં ત્યાગી છીએ. બાપુ જેની વાત છે ભાઈ. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ કઈ ચીજને ઈષ્ટ માને, કઈ ચીજ છોડેથી લાભ થાય અને કઈ ચીજના સંગથી લાભ થાય, કઈ ચીજ છોડે લાભ થાય અને કઈ ચીજના સંગે લાભ થાય છે જ નહીં. સમજાય છે કાંઈ? આત્માના સંગે લાભ ને વિકારના સંગે નુકસાન. જેનો પણ ત્યાગ કહે છે ને, સ્વરૂપમાં એકાગ્ર થતા રાગ છૂટી જાય એનું નામ ત્યાગ રાગનો કહેવામાં આવે છે. પરમાર્થે પણ રાગ ત્યાગનો કરતા આત્મા નથી. પરમાર્થે પણ રાગના ત્યાગનો કરતા આત્મા નથી. કેમ કે રાગ ત્યાગ કરો એવું સ્વરૂપમાં નથી. સ્વરૂપ શુદ્ધ છે એની દ્રષ્ટિ થતા એકાગ્ર થતા રાગ ઉત્પન્ન થતો નથી. એને આત્માએ રાગ ચાલ્યો એમ વ્યવહાર નહીંથી કથન કરવામાં આવે છે. राग कहाँ है? राग आत्मा नो उत्पन्न नहीं होता, उसका नाम राग का त्याग है. हाँ, छोड़े क्या? तो पर वस्तु में छोड़ो और ग्रहण करो, मिथ्या भाव है. ઘણી સૂક્ષ્મ વાત છે ભાઈ. આ રાગદ્વેષની વાત ચાલે છે. સમજાણું કાંઈ? મુદ્દાની રકમ છે. જેવું જ્યાં રાગ પોતાનો પગ ધારે એટલે રાગ જ્યાં થાય કે આ ઈષ્ટ છે, મને આ ઈષ્ટ છે, ત્યાં બીજી ચીજમાં અનિષ્ટતા જરૂર આગળ વિના રહેતી નથી. શરીર નુકસાનકારી છે, કુટુંબ નુકસાનકારી છે, બાયડી નુકસાનકારી છે, એ નુકસાનકારી છે. સ્ત્રી કુટુંબ નુકસાનકારી તો પરદ્રવ છે. અમને લૂંટી નાખ્યા એને લૂંટ્યા છે તમે. એ તો ઊંડ છે. હા, ઓલા કે ને અહીંયા સુકે બધું શું શ્રી ગોપાલ આવે છે ને, ભલું થયું ભાંગ્યો જંજાળ. અને લઈને શું છે, સ્ત્રી મરી જઈએ તો એકલા રે આપણે ધર્મ કરી શકીએ, એ અનિષ્ટ બુદ્ધિ થઈ. સમજાણો ભાઈ? આ તો એવી વાતો છે. આ એકલો ચૈતન નિરાળું પરદ્રવ્યના સંબંધ વિનાનું તત્વ છે. એની દ્રષ્ટિમાં કોઈ પરદ્રવ્ય એ કિંચિત હિતકારી અહિતકારી છે જ નહીં. શું કરવું આમાં? આમ કરવા જાય તો આમ કરે, છોડવા જાય તો કે મીટર લાગે. એ મીટર એને છોડવા જાય માટે નહીં. આ પર પદાર્થ પ્રતિકૂળ છે માટે છોડો, એ મિથ્યાદ ભાવ છે. પર પદાર્થ પ્રતિકૂળ છે જ નહીં, કોઈ પ્રતિકૂળ અનિષ્ટ છે જ નહીં. પર પદાર્થ તો જ્ઞાનમાં જ નહીં છે.
ज्ञेय ने ठिकाने उनने प्रतिकूल मान्या वही मिथ्या भाव है। धूल में ही पैसे में दान दिया, आत्मा में क्या आया उसमें? पैसा धूल है, धूल ने जाऊं आऊं के आत्मा ना अधीन बात नहीं। पैसा નું જાવું આવું આત્માના અધીન નથી। તમે 5 લાખ આપ્યા 25 લાખ માંથી કોણ આપે? 25 લાખના રજકણ મેં આપ્યા, એ માનતા જ મિથ્યાદ ભાવ છે। પૈસા આપે છે ક્યાં આપે? પૈસા જળ છે, હજી પૂતગળ છે। હવે પૂતગળ यहाँ છે ક્યાં જાવું એ તો એના અધિકારની વાત છે। અજ્ઞાની એમ માને મેં પૈસા રજકણ જૂડ હું એનો સ્વામી છું, મેં દીધા તો જળનો સ્વામી થાય, મિથ્યા દ્રષ્ટિ છે। સમજાણું કાંઈ? અને મેં દીધા ઉપર જળનો સ્વામી થયો, મિથ્યા દ્રષ્ટિ થયો। આખરી વાત છે ભાઈ। હા હા હા, ધૂળમાં નથી। 10 લાખ 20 લાખ થયા છે, 5 લાખ ખર્ચી નાખો ધર્મ થઈ જાય। ધૂળમાં નથી ધર્મ। હા, એમાં રાગની મંદતા કરે તો પુણ્ય થાય। અને પાછો એમ કહે કે મેં આપ્યા, મારી ચીજ હતી, તારી જળ તારી ચીજ હતી તે બીજાને આપ્યા। મસનલાલજી क्या करना? લોકો બહુ ભાઈ હોંદગઢ ને નામે બહુ કે ના કયા ને કે આચાર્ય ને કઈ। હા હા, ઓ મગન ભાઈ હું છે એ તો ઠીક। એ અમારે દલાલ થયા છે। રાગ જ્યાં થાય કે ભાઈ આત્મા તો જ્ઞાતા વિતરાગ સ્વરૂપ છે। કોઈ પ્રત્યે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે રાગ થાય, સમજાય છે? પણ એ રાગ એ બુદ્ધિએ આત્મામાં વર્તતો હોય છે। રાગથી લાભ થાય છે અને એ પરદ્રવ છે માટે મને આ રાગ થયો, અને પરદ્રવ છે માટે મને લાભ અંદરમાં થશે। ધર્મનો એ માનતા તદ્દન વિપરીત છે। લાભની ખાણ તો આત્મા આનંદ ગુણનો પિંડ છે, એને ઠેકાને લાભનું કારણ નિમિત્તમાં જળને પરને માન્યું। સમજાય છે કાંઈ? અથવા એમાં રાગ થયો મંદ રાગ, એ મંદ રાગથી મને સંગત દર્શન જ્ઞાન થશે। એ પણ મિથ્યાત સ્કંદ છે, મિથ્યાત ભાવ છે। હા 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 હા, સમજાણું કાંઈ? दोनों के आलमन से मन अधिक चंचल हो उठता है। देखो, ज्યાં આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવું ભાન નથી, અને આ ઠીક અઠીક જ્યાં ભાવ છે ત્યાં મિથ્યાત ભાવથી તે ચંચળ અને અધીર થઈ જાય છે। સમજાણું કાંઈ? આ મિથ્યા સહિતના ચંચળતાની વાત છે। જ્ઞાનીને જે જરી અસ્થિરતા થઈ જાય તો કમજોરી પુરુષાર્થની છે ને। એ કોઈ પણ રાગ આદિ આવે જ્ઞાનીને તો એ રાગ પર વસ્તુ ઈષ્ટ છે માટે આવે તેમ નથી, તે મારો સ્વભાવ છે રાગ કરવું એમ નથી। તેથી રાગ જરી આવે તેને જ્ઞાતા તરીકે જાણે છે। સમજાણું કાંઈ? તેથી એને ચંચળતા કહેવામાં આવતી। દ્રષ્ટિની ચંચળતા છે એ ચંચળતા કહેવામાં નથી આવતી, એમ કે છે। ઓલું ચંચળતા આ મેળવું આ મેળવું આ મેળવું નતું કઈ ફેરવડા બાશીમાં કે જે જગતને તારે તે તરે। એક વકીલ આવ્યો હતો કે બોલે લખ્યું ભાઈ તરે તે તારે, જે આત્મા કરે તે તરનાર જીવને નિમિત્ત થાય। કારણ કે એમ નહીં, જે જગતને તારે તે તરે તો જગતને ગોતવા જવું પડે કે હાલો ભાઈ તમે તરો તો હું તરીશ। એવી વાત હોય નહીં। આત્મા પોતાના સ્વરૂપથી શ્રદ્ધા જ્ઞાન શાંતિથી તરતો હોય છે, ધર્મમાંથી ઉદ્ધાર કરીને અધર્મમાંથી। એ જે બીજા તરનારના પરિણામને નિમિત્ત કહેવામાં આવે છે। જો ઓલો પરિણામ પ્રગટ કરે તો બીજો કોઈ તારી દે અને બીજાને તારે તો આનો તરવું થાય। સમજાણું કાંઈ? જેમ માને કે આપણે ઘણા જીવને ધર્મ પમાડીએ ને તો એમાંથી મને લાભ થાય,
એ મૂંડ છે, મિથ્યા દ્રષ્ટિ છે. એનો પ્રભાવ ના પણ તો એની પર્યાયનો લાભ એની પાસે થાય. તને શું આવ્યો? તને વિકલ્પ આવ્યો કે આમ થાય તો વિકલ્પ નું પુણ્ય બંધાય. એ સમ્યક દ્રષ્ટિને વિકલ્પ આવે પણ એ વિકલ્પ શુભ થાય, એ શુભ પુણ્ય બાંધે. એ પુણ્યનો સ્વામી જ્ઞાની નથી. તો દુનિયા સમજે તો એનો લાભ મને મળે, એની પર્યાય સમજે એનો મને લાભ મળે એવું ત્રણ કાળમાં છે નહીં. સમજાણું કાંઈ ઉપદેશ દેવો ને એમાં રોકાવું કારણ કે એમાં લાભ થાય. ખોટી વાત છે. તો કે ઉપદેશમાં વાણી નીકળે, ઉપદેશની વાણી જડની છે, એમાં રોકાવું એ વિકલ્પ છે, શુભ ભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે, ધર્મનું કારણ નથી. વાત ને સમજે નહીં કે આ એનું નામ આ રાગદ્વેષ કે છે. આપણે ઘણાને સમજાવીએ ને ઘણો લાભ થઈ જાય. ઘણાને ગોતવા જવા નો આવે તાનું કેવું જ્ઞાન નટકતું છે. એ નિશ્ચયની એટલે સાચી. નિશ્ચય એટલે સતનો રણકાર, યથાર્થ સતનો ભણકાર, એનો નિશ્ચય. ખોટી વાતનો ઉપચારના કથનો એ બધા વ્યવહાર. ભાઈ આ તો બધું નીચે જાવ એક રાગદ્વેષ ને આલમનથી મન અધિક ચંચળ. જો આ કરવા લાયક છે ને આ કરવા લાયક નથી, આનાથી મને લાભ થાય, આનાથી મને નુકસાન થાય. જાણું એવો ને ઘણા મથે ને કે ઘણા જેવો જો મારાથી સમજે ને મહેનત કરો, મહેનત સમજાય છે પણ તારાથી સમજે જે રીતે એની યોગતા છે તે રમશે. તને વિકલ્પ આવે એ પુણ્યબંધનો કારણ છે, એનાથી સંબંધિતરા થાય. લાખ જીવ ધર્મ પામે, સમ્યક દ્રષ્ટિ થાય તો ઉપદેશ કરનારને કઈ સંબંધિતનો લાભ થતો છે કે નહીં? જરીએ નહીં. ઉપદેશ દેનારનો વિકલ્પ હતો શું એટલો પુણ્ય બંધાય. એ તો રાગનો નિષેધ થઈને અંદરની એકાગ્રતા વર્તે છે એટલો સ્વભાવનો લાભ. બાકી પરને લઈને લાભે નથી, પરને લઈને એકે જીવ ન સમજે એનાથી તેને નુકસાન નથી, અને લાખ માણસ સમજી જાય તો એનાથી સંબંધિતરાનો તો લાભ નથી, પણ પુણ્યનો લાભ એને લઈને નથી. સારી વાત ભાઈ. વ્યવહાર રહ્યો ને આપું શુભાવ આવ્યો, એ શુભાવ આવ્યો વ્યવહાર, એનાથી પુણ્ય બંધાય એટલું સમજાવું કાંઈ. શ્રીમદ પણ એમ કે છે કે એક પણ જીવને જો યથાર્થ ધર્મ પ્રમાણે તીર્થમૂત્ર બાંધે એટલે શુભ ભાવ થાય બાંધે એટલું. અમારે એટલે હા પણ પાછું વાત લીધી હા એમ તીર્થમૂત્ર બાંધે એમ કે ઓલો શુભ ભાવ થાય બાંધે એમ. વાક્ય અબંધ ભાવ નહીં છે એમાં એ વાક્ય શ્રીમદ અબંધપણાનો મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ તો આત્માનો આશ્રય થાય છે. એ સિવાય ક્યાંય અબંધ પરિણામ થતા નથી. એને પરને લઈને અબંધ પરિણામ માને જ કે છે કે મિથ્યા ભાવ છે એમ કે ચંચળતા ઉભી થાય. और जितने दोष है सब राग द्वेष से संबंध है. लो વિપરીત મિથ્યા એકાંત મિથ્યા આદિ ઘણા મિથ્યાત્વના ભાવ છે ને એ બધા રાગદ્વેષના સંબંધથી જ અજ્ઞાનમાં ઉત્પન્ન થાય. जैसा કે कहा गया आत्मनि सती निजत्व के होने पर पर का ख्याल हो जाता है. जो જયારે પોતાના આત્માને એકલો રાગ કરે તો પર ઉપર દ્વેષ થયા વિના રહે નહીં. અથવા આ મારા છે એમ માનીને રાગ કરે એને પર ઉપર બીજા દ્વેષ આવ્યા વિના રહે નહીં. નિજત્વ કે હોને પર આ હમારા શરીર અમારું આ અંગિત છે, આ બધા સાધનો છે. જો સમજાણું? હા 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 હા
આ ધર્મના ઉપકરણો પણ મને ઉપકાર કરે છે ધર્મમાં, નિશ્ચય ધર્મમાં. પરદ્ર શું કરે? મોર પીછી ને કમંડોળું ને એ તો પરથી છે, પરદ્ર છે. પરદ્ર આત્માને ઉપકાર કરે ધર્મનો. સમજાણું કાંઈ? સારી આખરી વાત છે ભાઈ. જગતને પર પદાર્થ ને સ્વ પદાર્થની ભિન્નતા ખબર નહીં. એને પર પદાર્થમાં ક્યાંક પણ સ્થિતિ લાભ બુદ્ધિથી થયા વિના રહે નહીં, અને બીજા પદાर्थમાં द्वेष बुद्धि થયા વિના निजत्व के होने पर पर का ख्याल हो जाता है. आ मारा છે તો આ દુશ્મન છે, આ મારો દેશ છે તો આ પરનો દ્વેષ છે. દેશ દેશ એ બધા રાગ દ્વેષના કરનારા મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ છે એમ કે છે. આવ્યા છે કે નહીં? એ વાસુદેવભાઈ સમજાય છે કે નહીં? वहां निज पर का भेद हुआ, જ્યાં મારા ને તારાના ભાગ પડ્યા. આ મારા અને આ તારા, આ મારો દેશ ને તારો દેશ, મારા કુટુંબ ને તારું કુટુંબ. રાગદ્વેષ થયો, અને રાગદ્વેષ મિથ્યાત્વનો રાગદ્વેષ થયો. જ્ઞાની ને જરી રાગ આસક્તિ થાય, 96,000 સ્ત્રી હોય છતાં એને રાગ થાય અલ્પ દોષ છે. કારણ કે રાગ સ્ત્રીને કારણે થાય છે એમ નથી માનતા. એ મને પ્રિય છે માટે રાગ થાય એમ નથી માનતા. સમજાય છે કાંઈ? 96,000 સ્ત્રીનો રાગ પણ અલ્પ દોષ છે સંકિતીને. અને એ બ્રહ્મચર પાળનાર પણ શરીર ઠીક રહેશે, બ્રહ્મચર પાળીશ તો શરીર ઠીક રહેશે એમ માનીને પાળે છે, તેને મિથ્યાત્વનો દોષ લાગે છે. हाँ, तो बाल ब्रह्मचर्य रहेगा, शरीर निरोग रहेगा. जड़ की पर ये निरोग रहेगा. तेरा परिणाम कसायनी मंद हो तो उसे एक कारण शरीर निरोग રહેશે. સમજાણું કાંઈ? નથી ભાઈ, તારું ચીજ જ પ્રભુ જુદી છે ને. એ પૂર્ણ આનંદ નો કંદ છે ને, ત્યાંથી આનંદ નીકળે એવું છે ભાઈ, બહારથી આવે એવું નથી. હા હા હા. स्वपर का भेद हुआ, वहां निज में राग ने परमा द्वेष रूपा हो ही जाते हैं. એમ કહ્યું છો, એને કહ્યું છે નિજમાં દ્વેષ રાગ, પર ભૂરા પોતામાં રાગ, એવું હું લખ્યું છે મોક્ષના પર. હા લખ્યું છે. એ પોતાનો આત્મા ભલો ને આ બધા ભૂંડા એમ હોય નથી. ભલા ભૂંડો નથી, ભલો તો સ્વભાવ છે, એકાગ્રતા. સમજાણું કાંઈ? બીજા ભૂંડા એમ નથી, એ તો જ્ઞેય છે. એને જે કારણે હું ભલો ના ભૂંડા એમ એ નથી. હસનલાલજી, બધું આવી ગડબડી ક્યાંથી ઉભી થઈ કે છે? निज में राग रूप और पर में द्वेष भाव हो ही जाते हैं. बस इन दोनों के होने से समस्त दोष भी पैदा होने लग जाते. ભ્રમણા ઉત્પન્ન થઈ, મારા સિવાય આ પદાર્થ ઠીક નહીં, આ ઠીક. હું એક ભલો ને બધા પદાર્થ ભૂંડા. પદાર્થ ભૂંડા નથી, તું જ્ઞાન ને એ જ્ઞેય એમ કે ને. સમજાણું કાંઈ? બસ दोनों આવી ગયું. કારણ કે वे सब दोनों को आश्रित है. એ બધા રાગ દ્વેષની એકતા બુદ્ધિ, ત્યાં બધા દોષ ઉત્પન્ન થાય છે. રાગ અને દ્વેષની એકતા બુદ્ધિની અહીં વાત ચાલે છે. એટલે ઈષ્ટની પર પદાર્થમાં અજ્ઞાની માને છે. वह राग द्वेष की जोड़ी तो हुई, શું मंथानी के डंडे को घुमाने वाली रस्सी के फांसा ने समान. હા, મંદાચળ પર્વતનો દાખલો આપે છે. આ દોરી હોય છે ને આમ નેતનું,
राग द्वेषनी जोड़ी तो हुई मंथानी के दंडे को आम मंथन करे ने एनो दंड होय ने दंड ना लाकड़ी रस्सी के फांसा रस्सी नो फांसो है ने ये फांसो थयो ने अने उसका घूमना चला या जीव का रागादी परिणमन रागादी परिणमन हुआ ठीक ने अठीक ठीक ने अठीक राग द्वेष नु परिणमन मिथ्या दृष्टि नो भलू भलू मानी अने परिणमन। तो जैसे लोक में ये बात प्रसिद्ध है कि नेत्री के खींचातानी से जैसे मंथराचल पर्वत को समुद्र में बहुत काल तक भ्रमण करना पड़ा। अनुमति नो दाखलो है बस अनुमति में है ना बोला मेरु ना कृष्ण मेरु पर्वत में मंथ्यो ये परिणाम समझा है। मंदराचल पर्वत को समुद्र में बहुत काल तक भ्रमण करना पड़ा। उसी तरह स्वपर विवेक ज्ञान न होने से आ सिद्धांत आई ले साखो पर पदार्थ चाहे सो देवगुरु हो चाहे सो पन परमेष्टि हो चाहे सो निगोदो चाहे सो शत्रु हो सब आत्मा का ज्ञान में ज्ञेय है। आत्मा ना ज्ञान में ज्ञेय है जानवाला है। आ मने ठीक पड़े आ मने ठीक एवं वस्तु में नहीं ज्ञान में नहीं समझाणु काई उभो कर्यो ज्ञान में भाई मावजत करनारा हारा होय तो परिणाम में फेर पड़े भाई नहीं सेवा विवाह करनारा होय तो गुड़ में न फेर पड़े। आंबल ने कहते कि तने भान नहीं सेवा करनारा हारा होय तो परिणाम हारा थाय। शास्त्र में थी आवतुं मरता ओला साधु ने आवे से कराया शू कहवाय भगवती आराधना आराधना में साधु संथार करे ने પછી ઉપદેશ આપે એ તો નિમિત્તની વાતો છે એના પરિણામ તો એનાથી થાય છે એ પરિણામ કોઈથી થાય છે અરે બાપુ ભાઈ વ્યવહારની પરમાત્મા ઊંચો ચડાવે જો કડાયો પૂટી શેકાય અને શેરાને શેકી દી શેરા 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 ક્યાં કહેતા હૈ શેરા હલવા એમ પોતે પછી સત્સંગ કરીને પણ એનો સંથારો સરખો કરી દે ભાઈ એ બધી વાતનો વ્યવહારની છે ભાઈ। હા 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 सम्यकदर्शी साधु तो अपना पोताना स्वरूप आनंद में रमे छे। जरी विकल्प थई जाय छे तो मन कहे छे अरे महाराज तमे तो संसारो समाधि के आगे पोते पोताथी फरी जाय छे एने कई निमित्ती फरी जाय छे एम नथी। अरे आत्मा पड़े मानस तो निमित्ते आवा शास्त्र में भगवती आराधना एवा लेख आवे शू कहेवाय बख्तर कोच अधिकार है ने भगवती आराधना में संसारों करण साधु तो कहीं कोई वक्त विकल्प बीजा मुनि करे महाराज आनंद ना हार में तुम तो पड़े सुनो आनंद नो हार लो आ विकल्प शू हाँ ये फरी गयो पोताना पुरुषार्थी हो रवियो हूँ करे नेत्र राजनीति रवियो फरे एम के छे इनमें फरतो नहीं चार गति राजदेश लईने फरे एम के स्वपर विवेक ज्ञान न होने से राग आदि परिणामों के द्वारा जीवात्मा आत्मा अथवा कारण में कार्य का उपचार करने से देखो वो रागादि परिणाम जनित कर्मबंध द्वारा है। रागादि परिणाम द्वारा जीवात्मा अथवा कारण में कार्य नो उपचार करवाथी जे कर्म बंधाणु ने एना हुआ संसारी जीव कर्म बंध के द्वारा बंधा हुआ संसारी जीव खरेखर तो अपना पोताना परिणाम थी पण एमांथी कारण नु कार्य में नाख्युं समझाणु कारण में कार्य नो उपचार कर्यो। रागादि परिणाम जनित कर्म बंध के द्वारा बंधा हुआ संसारी जीव अनादि काल से संसार में घूम रहा है। लोग घूम रहा है घूमा था घूमता रहेगा रखड़े छे रखड़ो छे रखड़ छे સીધો કારણ ઉપચાર રાગદેશી છે એ જીવાત્મા છે પણ અત્યારે કર્મથી એમ કહો કે છે સમજાનું કાંઈ
राग आदि में ध्यान करना। मतलब यह है कि राग आदि परिणाम रूप भाव कर्मों से देखो द्रव्य कर्मों का बंध होता है। इष्ट अनिष्ट पदार्थ मानवाથી જે મિથ્યાત ને રાગ દ્વેષ ભાવ થાય એનાથી કર્મ બંધન થાય. પોતા સિવાય જેટલા પદાર્થ છે બધા જાણવા યોગ્ય છે. ઓલા લોકો કહે છે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી મિથ્યાત, એમ નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી તો રાગ છે, પણ રાગથી મારું કલ્યાણ થશે, પરમાર્થ ધર્મ થશે, એ મિથ્યાત છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તો રાગ છે, શુભ રાગ છે. એ રાગ મિથ્યાત નથી, પણ એ રાગથી મારું કલ્યાણ થશે, મારો આત્માનું કલ્યાણ સમૃદ્ધરા થશે, એવી માન્યતા તે મિથ્યાત છે. સમજાય છે કાંઈ? દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તો સંકિતી કોઈ હોતા નહીં, સંકિત નથી. મુનિને હોય છે, ગંધર્વોને હોય છે દેવગુરુ શાસ્ત્ર શ્રદ્ધા, એ તો રાગ છે. પણ એ રાગ છે એ ભગવાનને લઈને થયેલ નથી. મારામાં નબળાઈ છે, એથી અશુભ રાગ જે બહારમાં થાય છે એનાથી અશુભ રાગ થયો. જાણે છે મારું કર્તવ્ય નથી, મારો સ્વભાવ નથી, પણ એ ભૂમિકામાં કાઢ્યા વિના રહેતો નથી. અજ્ઞાની તો માને છે કે રાગ જ મારે કલ્યાણનો કારણ છે. રાગ કલ્યાણનું કારણ ને સ્વભાવ કલ્યાણનું કારણ થાય, બે થાય. એ કાર્ય રાગ કલ્યાણ રૂપે પ્રણમે છે, રાગ છે સ્વરૂપપણે પ્રણમે છે. સ્વરૂપ પોતે પોતાની એકાગ્રતા, સ્વરૂપ પોતે પોતાના સ્વરૂપપણે પ્રણમે છે. એ મોક્ષનો માર્ગ છે. સમજાણું થાય? એટલું યાદ રાખવું આમાં. હજુ એક યાદ રાખે તો બીજું દેવગુરુ શ્રદ્ધા કરવી. રાય કે શ્રદ્ધામાં ધર્મમાં ને તો મિથ્યા છે. આમાં કેટલું શીખવું? સિદ્ધાંત એક જ છે, ક્યાંક ફેર નથી. રાગાદી પરિણામ રૂપ મિથ્યા દ્રષ્ટિના રાગની વાત છો. ઈષ્ટ અનિષ્ટ માને છે એમ. સંજ્ઞાક દ્રષ્ટિનો રાગ મિથ્યા સહિત નથી, એકતા બુદ્ધિથી નથી. આ તો એકતા બુદ્ધિ છે. પર શરીર ઠીક છે તો આપણને વ્રત પડે છે, ઠીક ન હોય તો વ્રત ન પડે. એ મિથ્યાત્વનો ભાવ છે. સમજાય છે કાંઈ? સારી વાત. તદ્દન સ્વને પરનો વિવેક જેને નથી, એ પરદ્રવ્યથી મને લાભ ને નુકસાન માને, એવા જીવના રાગાદી પરિણામ એ ભાવ કર્મથી દ્રવ્ય કર્મનો બંધાય છે. જો ऐसा हमेशा से चला रहा, अनादिकाल से चालू आवेगा. नवमी द्रव्य के दिगंबर संत मुनि गयो, भाव लिंग नहीं द्रव्यलिंगी 28 મૂળગુણ પાળીને મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રીવિક ઉપજાયો. એને પણ આ શરીરની ક્રિયા ઠીક ચાલે છે, તેમાં મને લાભ થાય છે. મિથ્યાત ભાવ છે રહી ગયો. અને પુણ્ય ભાવ જે કઈ મહાવ્રત નો થયો એ મને ધર્મ છે. એ પુણ્ય ધર્મ માને શરીરની ક્રિયા મારાથી થાય માને, એ મિથ્યાત ભાવ પડ્યો છે. સમજાણું કાંઈ? નવમી દ્રવ્ય કે ગયો, આ મિથ્યાત ભાવ એને ટોલટાયો નહીં. હંમેશા તક ચલા રહેગા. અજ્ઞાનીને તો જ્યાં સુધી આત્મા શુદ્ધ જ્ઞાયક છે એવી દ્રષ્ટિ નહીં કરે અને ઈષ્ટ અનિષ્ટ પર પદાર્થના ભાગલા પાડશે ત્યાં સુધી 84 ના અવતાર ચાલશે. संभव है किसी जीव के या तो उग भी जाए. समझ में आया? स्वभाव की दृष्टि करे तो रुक जाए एम कैसे.
સ્વભાવ ચૈતન મૂર્તિ મેં હું શુદ્ધ જ છું. રાગનો કણ પણ કરવો એ મારા સ્વરૂપમાં નથી. સમજાય છે કાંઈ? किसी जीव की यह रुक भी जाए अर्थात ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પર પદાર્થને છોડી પોતાનો આત્માજી નિરાનંદ સ્વરૂપ છે એવી એકત્વ બુદ્ધિ સ્વભાવમાં કરનારને, રાગની એકત્વ બુદ્ધિ છૂટનારને સંસાર જાય છે. સંસાર એને રહેતો સમજાણું કાંઈ? જો કહું સમય 85 ની ગાથા આપે છે. 85 કાંઈ 128, 129. એ કુંકુંદાચાર મહારાજ એની 85 ની ગાથા છે. એને આ 3 ગાથા છે. જેને जो संसार थो, जो संसार में रहने वाला जीव है, संसार नाम विख्यात ने राग द्वेष में रहवा वाला जीव है, उसका परिणाम राग द्वेष आदि परिणाम होता है. એને તો રાગ દ્વેષ આદि પરિણામ થાય છે. આત્માના સ્વભાવને છૂટી અને ખંડ ખંડ રાગને દ્વેષ, રાગને દ્વેષ, રાગને દ્વેષ એ જ પરિણામ થાય છે. उस परिणाम से कर्म बंध होता है. ये शुभाशुभ राग पुण्य पाप दे बंधन कारण है. नवा कर्म बंधाई है. बंधे हुए कर्म के उदय होने से मनुष्य आदि गतियों में गमन होता है. बांधेला कर्म ने उदय थी मनुष्य स्वर्ग आदि देवनी गति प्राप्त થાય છે. मनुष्य आदि गति में प्राप्त होने वाला उदारी शरीर का जन्म होता है. शरीर प्राप्त है, विक्री शरीर, उदारी शरीर. आत्मा प्राप्त क्या? यहाँ तो शरीर प्राप्त है. कैसे? शरीर होने से इंद्रियों की रचना होती है. 5 इंद्री आंखा आत्मा रूपी भिन्न तत्व है. नाम इंद्रियों के विषयों का ग्रहण होता है. ये इंद्रियों पर ऊपर लक्ष्य करनारी હોય છે. જ્ઞાનનું લક્ષ્ય એને શુભ અશુભ માને. ઘણી વાત છો. 5 ઇન્દ્રિય એટલે આ ભગવાનને દેખવા ઇન્દ્રિયનો વિષય છે. આંખ નહીં. ઘણી વાત છે. એકલો વિષય એટલે ભોગના વિષય એમ નહીં. અનિન્દ્રિય આત્મા પોતાનો સમ્યક દર્શનનો વિષય એને છોડીને જેટલા 5 ઇન્દ્રિયના વિષય કરે બધા વિષયનું પુણ્યપાપનું કારણ છે. પણ અહીં તો સોને પર બે જ વાત છે. ભગવાન તે ભગવાન પરદ્રવ છે, સ્વદ્રવ છે. એ આંખનો વિષય છે કે ચૈતન્ય જ્ઞાન સમ્યક દર્શન વિષય છે. સમ્યક દર્શનનો વિષય આત્મા સમજાય છે. ઇન્દ્રિયનો વિષય પર, સમ્યક જ્ઞાનનો વિષય આત્મા, સમ્યક ચારિત્ર વિષય આત્મામાં ઠરવું તે. અને 5 ઇન્દ્રિયનો વિષય પર કાંઈ તો વાણી સાંભળે, કાંઈ તો ભગવાનને દેખે, ને કાંઈ તો બાયડીને જોવે, ને કાં તો પણ છે પર તરફનો વિષય. વિષય તરીકે એક લાઈનમાં, પુણ્ય પાપના બંધ તરીકે ફેર. બંધ તરીકે એક પ્રકારે, પણ પુણ્ય પાપ તરીકે ફેર. એટલું ફેર છે. સમજાણું કાંઈ? આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ એનો અંતર વિષય થવો, ધ્યેય બનવું એ સમ્યક દર્શનનો વિષય છે. એ ઇન્દ્રિયનો વિષય, જ્ઞાનીનો વિષય છે જ નહીં. સમજાણું કાંઈ? છતાં જેટલો પર ઉપર લખ જાય એટલો એને રાગ થયા વિના રહે નહીં. એ સ્ત્રી કુટુંબ તરફ લક્ષ જાય તો અશુભ રાગ, દેવગુરુ શાસ્ત્ર ઉપર જાય શુભ રાગ. છાયા તડકા જેટલું હું મૂકે એટલે વરમ વૃતમ. સમજાણું?
બંધ તરીકે એક પ્રકાર ને વિષયના જ્ઞેય તરીકે પણ એક જ પ્રકાર. ફક્ત આ શુભ ભાવ છે, પેલો અશુભ ભાવ છે. પણ શુભ ભાવમાં વિષય પર હોય, શુભ ભાવમાં વિષય સ્વ ન હોય, શુદ્ધ ભાવમાં વિષય સ્વ હોય. સમજાણું કાંઈ? જ્ઞાનની પર્યાય શુદ્ધ એનો વિષય આત્મા અને શુભાશુભ પરિણામ એનો વિષય પર ઉપર લક્ષણ. શુભ પરિણામ લક્ષણ શોમાં હોય? સમજાણું કાંઈ? इंद्रियों से तो होता है. આ અનંતવાર થયો એની વાત કરે છે કે નહીં? તો અનંતવારમાં દેવગુરુ શાસ્ત્ર નું નથી એને મળ્યું. દેવલિંગી અનંતવાર થયો તો એને દેવગુરુ શાસ્ત્ર મળ્યા, એનો વિષય લક્ષ હતું. આ ઠીક છે, શુભ ભાવ પણ થયેલો, પણ એ પર તરીકેના વિષયને શુભ ભાવ થયો. અનંતવાર સમોસર ને જોયા, ભગવાનને જોયા અનંતવાર, અને મણિરત્નના દીવાથી ભગવાનની પૂજા કરી. અનંતવાર સમુદ્રણ મેં શું હુઆ? પર વસ્તુ શું ભાવ થયો? પુન ભાવ થયો. પરથી પુણ્ય તો બંધનું કારણ થયું. હા 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 હાલ નાખી ચલો. અરે ભગવાન, ભાઈ ભગવાનની પાસે જાય તું, પણ ભગવાન પાસે જાય નહીં. તાકાત છે ને હોય રાજના પર હોનગઢ વાળા ન કહેતું. ભાઈ વસ્તુ એક ને એક બે જેવી છે. પોતાનો આત્મા વસ્તુ સ્વને વિષય કરે તેમાં રાગનો ભાગ વિના વિષય થાય. પરનો વિષય કરે એમાં રાગ, પછી શુભ કે અશુભ બે રાગ થયા વિના પરનો વિષય થાય. સમજાણું કાંઈ? બરાબર હે? એ કીધો ને, પુણ્ય પાપનો ફેર છે. શુભ ભાવમાં દેવગુરુ શાસ્ત્ર લક્ષમાં હોય છે, અશુભ ભાવમાં સ્ત્રી કુટુંબ વેપાર ધંધો લક્ષમાં હોય છે. પાપ એ બેના વિષયમાં ફેર, પણ વિષય તરીકે પરદ્રવ તરીકે એક છે, અને બંધ તરીકે એ રાગ એક જ પ્રકારનો છે. શુભ અશુભ તરીકે ફેર વ્યવહારથી પાડવામાં આવે છે. એને આવી સમજણ સ્વપરના વિવેકની વિના એ સ્વમાં થઈ શકશે નહીં. પરના લક્ષ્ય સ્વમાં જવાતું છે કે પરનું લક્ષ્ય છોડે તાર સ્વમાં જવાય? તો જ્યાં પરના લક્ષ્ય લાભમાં નહીં, સ્વમાં આવે કેવી રીતે? હે? હા હા હા, હોય ભલે હોય છે તે શું છે? अनुप्रसादी का ग्रहण होता है, ज्ञान ग्रहण થાય, એમાંથી સમ્યક ગ્રહણ થાય. દ્રવ્યલિંગી અનંતવાર, અહીં તો અનંતવારની વાત ચાલે છે ને. અનંતવાર આમ થયું સંસારમાં રાગ દેતા ને શરીર મળે, ઇન્દ્રિય મળે, વિષય થાય. એ વિષયમાં હું એકલા ભોગના વિષયની વાત છે. તો નવમી ગયો ત્યારે સમોસણમાં ગયો તો, દેવગુરુ શાસ્ત્ર પાસે ગયો તો, સાંભળ્યું ક્યાં ગયું? વિષયમાં ગયું. આ વિષયમાં ગયું, કોઈ બીજા વિષયમાં ગયું? ભોગ નું વાપરે એનું લક્ષ્ય જ જાય. પણ શાસ્ત્રમાં કહ્યું શું જાણે નહીં? કામ ભોગ બંધ કથા, શુદ્ધ પરિચિત અનુભૂતા સવે શ્રી કામ ભોગ બંધ કથા. કામ એટલે રાગ અને ભોગ એટલે ભોગવવું. કરતા ને ભોગવા, રાગ પુણ્ય પાપ નું કરવું, ભોગવું, એ તે સાંભળ્યું છે. રાગ દ્વેષ વિનાનો આત્મા ભગવાન આત્મા ભિન્ન છે, એ વાત તે સાંભળી. સમજાણું કાંઈ? उससे फिर राग द्वेष होने लग जाते हैं. देखो શરીર મળ્યું ને પાંચ ઇન્દ્રિય મળ્યા કે ખનખન ઇન્દ્રિય, એમનો સમજાય.
જીતેન્દ્રિયમાં કહ્યું છે ને 31 ગાથામાં સમયસાર કે 5 ઇન્દ્રિયનું ખંડખંડપણું, દ્રવ્યેન્દ્રિયનું નિમિત્તપણું એનો વિષય બધો એમાંથી હટીને આ બાજુ જાય ત્યારે વિષય જીત્યો એવા તારે જીતેન્દ્રી એવા समझाऊं क्या है? फिर राग द्वेष होने लग जाता है। बस ये तो राग द्वेष करती पर ऊपर लक्ष्य में वितराग तो क्या थी आई सोना लक्ष्मी यहाँ आ शरीर में इंद्रिय मળી इंद्रिय में आम કર્યું ત્યાંથી પાછ રાગ દ્વેષ રાગ દ્વેષ પાછ બનતી પાછ શરીર મળ્યું શરીર માંથી ઇન્દ્રિય મળી એમ નામ ચટો હાલી જાય જનાદીથી એમ કે છે इस प्रकार जीव का संसार रूपी चक्रवाल में चक्र भाव परिणमन होता रहता है, भाव परिणमन होता रहता है। समझानो है ने शू शू लिखो ઝીણવરી ઘણી અનાદિ નિદ્રો સનિદ્રણો એટલું છે સંસાર ચક્રવાળની સંસાર શીખાય એટલું આ તો આ શબ્દ ક્યાં શીખવું જોઉં ભાવ પરિણમન એ શબ્દ છે એ ભાવ પરિણમન કાઢ્યું નથી સંસાર તો જેવો અનાદિ સંસાર ભ્રાંતિ લટ્ટા વિધારા એમાંથી નીકળ્યું ભાવ પરિણમન કાઢ્યું ને નહીં ભાવ પરિણમન છે નહીં આત્મ પરિણમન નથી જીવના સંસાર રૂપી ચક્રવાળના ભવનું પરિણમન યાદ કરે સ્વર્ગ નરક સ્વર્ગ નરક સ્વર્ગ નરક બધું દુઃખ ऐसा जिनेन्द्र देव ने कहा है समझाय है संसार चक्रवाल में काढ़ी દિવસ એ ભાવો સંસાર ચક્રવાલ ભાવો છે ને બસ દિવસ ભાવો સંસાર ચક્રવાલ એમ જીનેન્દ્ર ભણ્યમ એમ જીનેન્દ્ર દેવે એ જીનેન્દ્ર દેવ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એમ કહે છે કે તારો સંસાર સ્વના વિલક્ષ વિના સ્વની રુચિ વિના પર પદાર્થના લક્ષમાં ઠીક અઠીક માનીને રાગ દ્વેષ કરીને મિથ્યાત્વના ભાવથી તે રખડી રહ્યો समझाणु क्या है जो अनादिकाल से होते हुए अनंत काल तक होता रहेगा जब लग परमा आ ठीक अठीक आ पરના વિષયમાં ઇન્દ્રિય તરફના લક્ષ્યમાં રહેશે જ્યાં સુધી એવો સંસાર એમને એમ ઉભો રહેશે ઇન્દ્રિયાતીત ભગવાન આત્મા એની દ્રષ્ટિ કરશે એ लिखित हो जो हाँ किन्हीं भव जीवों के उसका अंत भी हो जाता है तो हम जानो क्या है कोई नो अंत पण ओला माव्यो तो ना એટલે આવી ગયા મૂળમાં છે ને એટલે આવી હા હા સનિધનો અનાદિનો કોદિનો છે ને શબ્દમાં કોઈનો અંત પણ આવી જાય છે કઈ રીતે પણ કરતા કરતા એમ નહીં જ્ઞાન સ્વરૂપ આત્મા પોતાના વિષયને છોડીને આમ પરમાલક્ષ કર્યા કરે ત્યાં સુધી શુભાશુભ રાગ થયા કરે ને એકત્વ બુદ્ધિથી સંસાર પરિણમ્યા જ કરશે એને છોડીને સ્વનો ચૈતન્યનો આશ્રય કરતા પરનો એકત્વ બુદ્ધિ છૂટતા રાગ દ્વેષ એકત્વ નહીં રહે એને સંસાર નહીં રહે એનું પરિભ્રમણ છૂટી જશે मथत दूध डोरी नीते दंड फिरत बहुवार राग द्वेष विज्ञान से जीव भ्रमत संसार आए तो अज्ञानी ना राग द्वेष मथत दूध डोरी ने डोरी थी मथत दूध दंड फिरत बोलो दंड फरिया मानो बहुवार राग द्वेष अज्ञान से जीव भ्रमत संस्कार सार कीधो कर्म की राग गया अंदर व्यक्ति कीधु છે ને ગયા આપણે કીધું છે ને સમજાણો અજ્ઞાન સૂચિરમ જીવન પાંચમાંથી છે જો શું છે ને અજ્ઞાન સૂચિરમ જીવન સંસાર બધો ભ્રમતી અજ્ઞાનથી રખડવાની વાત છે
પોતાનું જ્ઞાન કરતો નથી, શુદ્ધ ચૈતન્ય વિષય ભાવતો નથી. આ વિષય આ કર્યા જ કરે છે. જ્ઞાનથી 4 ગતિમાં રખડવું થાય છે. વિશેષ પ્રશ્ન કરશે.